આ જો અસ્તરવાળો પીસ છે, આપણે અસ્તરથી પલટાવી નાખવાનું. ઠીક છે. સિલાઈ ક્યાં મારવાની છે આપણે? બીજી સિલાઈ અહીંયા આવશે, દૂર દૂર અહીંયા આવશે. ઠીક છે. આ વચમાં કાંચ કે આવીને તો અહીંયાથી આપણી સિલાઈ મારી અહીંયા ટાંકી મારી અહીંયાથી જમ્પ કરાવી નાખવાની આપણે અહીંયા, અને પાછી ટાંકી મારી અહીંયાથી ચાલુ કરવાની. જો કાચ આવું વચમાં આવે તો કાચ જો એમને આવે તો આ જો આટલું કાચ 1 2 ને 3 કાચ ન હોય ને તો અહીં તામ કરીને પોઈન્ટ કરીને સિલાઈ મારી નાખવાની. કાચ વચમાં આવે તો જ જમ્પ કરવાનું. ઠીક છે. આ હિસાબથી પછી કાચની સિલાઈ મારી નાખવાની આપણે. આ તમે જે સિલાઈ મારો ને આ તમે ભલે મોટો ટાંકો કરીને મારો તો હાલશે. અહીંયા નાનો ટાંકો રાખજો. અહીંયા તમે આજ કાચું કરો ને એ મોટો ટાંકો કરીને મારશો તો હાલશે. ઠીક છે. બીજું છે આ પોકેટ. જો આ હિસાબથી પોકેટ બનાવવાનું. ઠીક છે. 3 સાઈડ આપણે જો આ સાઈડ રાખવાનો છે ને, કાચો નથી રાખવાનો આપણે. કવર એટલે બધું કવર જ કરી નાખવાનું એટલું આ. ઠીક છે. આ આમ તમે કવર કરી નાખવાનું આપણે. કવર થઈ જાય ને પછી છે ને આને બી આ હિસાબથી કરવાનો આપણે. આ જે આવશે ને આ ઊંધો ભાગ આવશે ને હમો ભાગ છે ને, હમો ભાગ એ અંદર જશે આપણે. હંમેશા ઊંધો બહાર આવશે ને હમો છે અંદર જશે. આ હિસાબથી પોકેટ બનાવી નાખવાનું આમ કવર કરીને. આનો વિડીયો મારી ચેનલ ઉપર છે પોકેટનો, તો ના તમે જોઈ શકો કઈ હિસાબથી પોકેટ બનાવ્યું છે એ. ઠીક છે. પછી સિલાઈ છે ને આ તમે પોકેટ થઈ જાય એટલે આ સિલાઈ તમે મારી લેજો અહીંયાથી. પછી મારતા નહીં, પહેલાં સિલાઈ મારજો. આ કાચી સિલાઈ એટલે તમે સાઈડ મારો ને એટલે પોકેટમાં ઉપર નીચે ન થાય ને. પોકેટ અહીંયાથી આમ કરજો. આ જે સિલાઈ છે ને અહીંયાથી આ જોઈન્ટ એ અહીંયા સુધી દેખાવ ન જોઈએ બહાર, એ એક ધ્યાન રાખજો. આ પાછળની અસ્તર છે આપણે. પહેલાં અસ્તરમાં તાબલો લગાવી દેવાનું. ઠીક છે. આ હિસાબથી તાબલો લગાવી દેવાનું. કાચું નથી રાખવાનું, પાકું કરી નાખવાનું અહીંયાથી. આ હંમેશા ધ્યાન રાખજો, કાચું નહીં રાખતા. ઠીક છે. જો આ કરી નાખ્યું છે, જો કઈ હિસાબથી કર્યું છે. આ પાછળનો ભાગ હમો, આ પાછળનો ભાગ હમો રાખવાનો. આ પછી એના ઊંધું રાખી દેવાનું અને એના ઉપર અસ્તર રાખી દેવાનું. પછી આ સીધી સીધી સિલાઈ છે ને મારી દેવાનું શોલ્ડર ઉપર. પછી આ પીસ હમો થાય ને ત્યારે પછી અહીંયાથી બેવડું કરી અને તમે છે ને અહીંયાથી બેવડું કરી અને આમ રાઉન્ડ શેપમાં આપણે 3 ઇંચ સુધી આવી જોઈએ. અહીંયા ઉપરથી લઈને અહીંયા સુધી આપણે 3 ઇંચ સુધી કાપી નાખજો. ઠીક છે. આ ગળું પહેલાં કાપવું હોય તો પહેલાં કાપી નાખવાનું. જો પછી કાપવું હોય તો પછી કાપવાનું. પહેલાં એક ફોર્મું કરીને ફોર્મ લઈ લેવાનું, બનાવી નાખવાનું કેટલું છે, પછી એ હિસાબથી કાપી નાખવાનું. હા, જો આ હિસાબથી કાપી નાખ્યું છે. હવે અહીંયા તો આપણે સિલાઈ મારી ને એટલે અહીંયા તમે સિલાઈ એટલી મારી અહીંયા છે ને સ્ટોપ થઈ જવાનું. અહીંયા પહેલાં લેબલ લગાવી દેવાનું. ઠીક છે. બતાવો તમને. જો આ આપણે સિલાઈ મારી દીધી છે ના, લેબલ અહીં લાગી દીધું છે. હમું લેબલ રાખવાનું. પાછળનું તાબલું છે ને એ નીચે છે એટલે અહીંયા લેબલ હમું લાગશે. જ્યારે આ પલટે ને ત્યારે પણ હમું લાગશે. ઠીક છે. તો લેબલ ઊંધા ન લગાવે જાય એ જ એક ધ્યાન રાખજો, તો પછી પાછા પીસ આવશે. બધા લેબલ હમણાં જ લગાવવો જોઈએ. એટલે આ જ્યારે આપણે સિલાઈ મારીએ ને આગળનો ભાગ કરીને આપણે ત્યારે લેબલ હમું રાખવાનું, ઊંધું નહીં રાખવાનું. ઊંધું રાખશે તો ઊંધું જ લેબલ આવશે. એટલે લેબલ હમું રાખવાનું. ઠીક છે. આને બાજુમાં અત્યારે બટલું કાપી નાખશું. ઠીક છે. જો આ હિસાબથી કવર આવશે આપણે શોલ્ડર. ઠીક છે. કોઈ કાચું નહીં આવે. અહીંયાથી કિનારી મારી દેવાની. લેબલ છે મિડલ ઉપર, પહેલાં આપણે ઝટકો જે મારી હિસાબથી જ. પછી મેં આ કાચું કરી નાખ્યું છે આખું. હવે આ કટિંગમાં જો આગળનો ભાગ છે ને આમ અંદર કાપેલો છે, ડાઉન હશે. પાછળના ભાગમાં નહીં હશે. તો બાયુમાં છે ને જ્યાં ચટકો હોય ને, ચટકો એ આગળની અસ્થિંગ હશે. જેમ કે આ અસ્થિંગ છે, આ અસ્થિંગમાં ચટકો અહીંયા છે. જો છે ને આ ચટકો અહીંયા, ને મિડલનો ચટકો બી આવશે. આ મિડલનો ચટકો છે, આ આગળનો ભાગ જે રાઉન્ડ છે ને એનો ચટકો છે. તો આ ચટકો જે હોય ને એના આગળનો ભાગમાં રાખવાનો. ઠીક છે. તો બાયું પણ 1 સાઈડ કાપી લ્યો છે, ધ્યાન રાખજો. સાઈડ મારો હંમેશા આ જોઈન્ટ છે એ જોઈન્ટ મળવા જ જોઈએ. તમે 1-2 પોઈન્ટ હોય હાલ આગળ હશે તો હાલશે, 1-2 પોઈન્ટ હશે તો. બાકી અડધો ઇંચ કે 1 ઇંચ છે ને આ આર્મહોલ છે ને એ આગળ પાછળ હશે તો નહીં હાલે. તો એ ધ્યાન રાખજો. આ કોઈ પણ પીસ બનાવો તમે આ જોઈને મિલાવવાના એટલે મિલાવવાના જ. આ આગળ પાછળ નહીં હાલે. તમારે જે કારીગરો હોય એને બી કહી દેજો તમે. અને આ સાઈડ મારો, સાઈડમાં તો જે આ છે ને આપણે આ જે અહીંયા સુધી જ મારવાનું આપણે સિલાઈ કરે. ઠીક છે. અહીંયા સુધી જ આપણે સાઈડમાં સિલાઈ, અહીંયા સુધી ટાંકો મારી દેવાનો. આ નીચે ચટકો માર્યો છે ને ના સુધી નહીં લઈ જતા, બહુ નીચે થઈ જશે પછી કટ. તો અહીંયા જે છે ને અહીંયાથી સ્ટોપ કરી નાખવાનો આપણે. એટલે જે મેં મારેલો છે અહીંયા સુધી એટલે સુધી જ મારેલો છે. એટલે સુધી સાઈડનો ટાંકી મારી દેવાની. એકદમ નીચે નથી લઈ જવાના. જે બીજો જે જોઈન્ટ છે ને ચટકો, એને નીચે સુધી લઈ જવાની જરૂરત નથી. આપણે અહીંયા પણ આ વધારાનું જે કાપડ હોય કાપી નાખજો. અહીંયા સુધી એટલું જ વાળવાનું, એટલે એટલું જ વાળજો.
આ બીજું છે એ દેખાવા નહીં દેતા, એટલે અહીંયાથી બેવડું કરીને એટલું કાપી નાખવાનું. આપણે જેટલું તમને હોટલ લોહી હોય ને એટલું કાપી નાખજો, વધારે બાકી નહીં રાખતા, નહીં તો પછી પાછો પીસ આવશે નીચે હોટલ માટે. જો આ પીસ તૈયાર થઈ ગયો છે. આ દાબન છે આપણે, ઠીક છે. આ જોઈ લો, અહીંયાથી કપડું દેખાવું ન જોઈએ. બીજું આ કટ્ટો કટ્ટા ઉઠી નાખવાનું, ઠીક છે. આ હિસાબથી આપણે પોઈન્ટ કરી નાખવાનો. અહીંયા આપણે કરીએ ને ત્યારે આમ પાછળથી રિવર્સ કરી નાખવાનું, એટલે આપણે બંધ થઈ જાય પોઈન્ટ, ઠીક છે. આ હિસાબથી પોકેટ આ હિસાબથી માં વધારે ને કટ્ટો કટાવવું જોઈએ. અહીંયાથી સિલાઈ છે ને બાજુમાંથી જ આવવું જોઈએ, એટલું ફેલાયેલું ના આવવું જોઈએ. એમ બાજુમાં કટ્ટો કટ જ આવી જવું જોઈએ. આ હિસાબથી પોકેટ આવી જવું જોઈએ. એટલે વધારે આ સિલાઈ બી દબામાં નહીં લેતા, ખાલી થોડુંક એક પોઈન્ટ કેમ દેખાય ને એ હિસાબથી જ કરજો. વધારે પોકેટ છે ને બહાર દેખાવાનું જોઈએ, એટલું બહાર આમ દેખાવાનું જોઈએ. આમ પોકેટ બહાર ન દેખાવું જોઈએ, આમ પરફેક્ટ આવી જવું જોઈએ આમ. એટલે વધારે દબાવ લેવાના. આપણે જે સિલાઈ આપણે અડધો ઇંચ દબા લેવાનું ને એ હિસાબથી જ અંદર સિલાઈ મારવાની. આપણે વધારે સિલાઈ નહીં મારવાની, ઠીક છે. આ આપણે આ હિસાબથી આ પીસ, આ બાયનું પણ આપણે બાયમાં પણ આ હિસાબથી જ આવશે, તો ધ્યાન રાખજો બનાવવા.